કાર્યો પ્રભુ કરતા આવ્યા જ છે ને, કોઈ ને કોઈ રૂપે, કાંઈ ને કાંઈ રૂપે થયું જ છે ને બધું. તો જે આજ સુધી કરતો આવ્યો તમારી રક્ષા, એ આગળ તમારી રક્ષા નહીં કરે? કોઈ ગ્રંથને વાંચવાની નથી કહેતો, તમારા જીવનને વાંચવાનું કહું છું. કેવા કેવા સંજોગો આવ્યા, છતાંય ઠાકોરજીએ બધેથી કાઢ્યા જ ને, બધેથી તાર્યા જ ને. તો આજ સુધી જે કરતો આવ્યો એ આગળ પણ કરશે. વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો. આગળ ચિત્રકેતુનું આખ્યાન આવ્યું, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન આવ્યું. ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. સપ્તમ સ્કંદ ઊતી લીલા, 15 અધ્યાય. ઊતીવત કર્મ વાસના, એમ મહાપ્રભુજી કહે છે. 3 પ્રકારની વાસનાઓ હોય: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. દેવતાઓની સદવાસના છે, અસુરોની અસદવાસના છે અને મનુષ્યોની મિશ્ર વાસના છે. પ્રશ્ન કર્યો, મહારાજ ગુરુદેવ, આ ભગવાન દેવોનો પક્ષપાત કરે છે અને અસુરોને મારે છે, તો ભગવાન પક્ષપાતી ના કહેવાય? દેવોને બચાવે ને અસુરોને મારે. તો કહ્યું કે આવો જ પ્રશ્ન છે ને રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણાક્ષને માર્યો પરમાત્માએ, એટલે એના ભાઈ હિરણ્યકશિપુને એમ થયું, મારા ભાઈને મારવાનો બદલો હું લઈશ, નહીં છોડું આ વિષ્ણુને. તપ કરવા માટે ગયો, ભયંકર તપ કર્યું, કઠોર તપ કર્યું. અહીંયા એના પત્ની કયાધુ ગર્ભવતી છે અને નારદજી સાથે એમનો સત્સંગ થયો અને નારદજીના સત્સંગનો એવો પ્રભાવ બન્યો, ગર્ભમાં રહેલા બાળકમાં ભક્તિના સંસ્કારો આવી ગયા. આ પ્રભાવ એવો ભગવદીઓનો, કારણ કે મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે, મહદનો સંગ દુર્લભ છે પણ અમોઘ છે. મહાપુરુષો જલ્દી મળે નહીં, પણ મળ્યા હોય ને તેમનો સંગ ક્યારે પણ નિષ્ફળ જાય. કોઈક ને કોઈક પ્રભાવ મહાપુરુષના સાનિધ્યનો મળે જ છે. દરેક વસ્તુ હાથમાં જ ન મળે, ઘણી વસ્તુ ગુરુ ભાગ્યમાં પણ લખી દેતો હોય છે. એ સમયાંતરે સામે આવતું હોય છે. ઘણીવાર પ્રભુ હાથમાં ના આપે પણ ભાગ્યમાં લખીને આપે, એટલે ફરતું ફરતું તમારી પાસે આવી જાય. અને એટલા માટે ત્યારે યાદ રાખવું, આ મારા મહેનતનું ફળ નથી, આ ઠાકોરજીના આશીર્વાદનું ફળ છે. અહીંયા હિરણ્યકશિપુએ તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. માંગ કહ્યું, ઘરે ન મરું, ઘરની બહાર ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ક્યારે ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું. બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ. જો મને તો ઘણીવાર એમ થાય, હવે ભગવાનના આવવાના બધા રસ્તા બંધ કરી દીધા હિરણ્યકશિપુએ. છતાંય પ્રભુ ભક્તો ઉપર કૃપા કરવા માટે કેવા રસ્તાઓ શોધીને આવી જતો હોય છે. હવે તો ખબર પડી કે હવે તો અમર થઈ ગયો, પ્રજામાં ઢંઢેરો પીટાવી દીધો. રાજા જ ભગવાન છે, ભજવું હોય, નામ લેવું હોય તો રાજાનું લો. આ કોઈ વિષ્ણુ વિષ્ણુ નથી, બંધ કરો ભગવાનનું નામ. પ્રહલાદમાં ભક્તિના સંસ્કાર છે. અસુર નીતિ ભણાવવા માટે શુક્રાચાર્યના પુત્રોને બોલાવ્યા, શિષ્યોને બોલાવ્યા છે. ભણાવીને જાય ને એટલે પ્રહલાદજી બધાને ભેગા કરીને ભગવત નામનું સંકીર્તન કરે, પ્રભુનું નામ જપે. એકવાર પિતાએ બોલાવ્યા પ્રહલાદને, આવો બેટા. ગોદમાં બેસાડ્યો પ્રહલાદને. પૂછ્યું, બેટા શું ભણ્યો? પિતાજી, ભક્તિ ભગવાનની 9 પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. અરે આ બધું ક્યાંથી શીખીને આવ્યો? પ્રહલાદજીએ 9 ભક્તિ ગણાવી કે પ્રભુની 9 પ્રકારની ભક્તિ છે. જો મહાપ્રભુજીએ કેવી કૃપા કરી, 2 કલાકની સેવામાં આ 9 ભક્તિને મહાપ્રભુજીએ વણી લીધી. જુદી જુદી કરવા જવાની જરૂર ન પડે. શ્રવણ ભક્તિ કરવા બેઠા, ત્યાર પછી કીર્તન ભક્તિ કરવા બેઠા, ત્યાર પછી સ્મરણ ભક્તિ કરવા બેઠા, ત્યાર પછી અર્ચન ભક્તિ.
આમ જુદી જુદી કરવાની જરૂર, જે પુષ્ટિ માર્ગીય પ્રણાલિકા પ્રમાણે સેવા કરે ને એની નવધાએ નવધા ભક્તિ આવી જાય. શ્રવણમ, કોઈ જગાવવાના કીર્તન ગાય એટલે આપણે સાંભળીએ શ્રવણ. કીર્તનમ, આપણે પણ એની સાથે જગાવવાનું ગાઈએ. સ્મરણમ, જગાવતા પહેલા મહાપ્રભુજી યમુનાજીનું સ્મરણ કરીએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. પ્રભુને સીધા નથી જગાડાતા, ચરણમાં મસ્તક પર હાથ ફેરવી ચરણ દબાવી એવા ભાવ યા ચરણ વંદના ચરણ સ્પર્શાથી. પાદ સેવનમ. અર્ચનમ, વિવિધ પ્રકારના ભોગ ધરીએ. વંદનમ, પહેલા દંડવત કરાય અને પછી મંદિર ખોલાય, કારણ કે મંદિર પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. જેમ પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી છે ને એમ ભગવદ મંદિર પણ ભગવાનનું સ્વરૂપ છે. કદાચ હવેલીએ જાઓ અને દર્શન બંધ થઈ ગયા હોય ને તો એના પગથિયામાં માથું અડાડીને આવો ને તો એ તમારા દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય. ભગવત મંદિર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ રૂપ કહેવાય છે. એટલે મંદિરને સાધારણ નહીં માનો, આનો બહુ મોટો ભાવ આપણે ત્યાં ભાવના છે. અને ક્યારે ઠાકોરજી માટે એમ ન બોલાય ઠાકોરજીના દર્શન બંધ થઈ ગયા. પ્રભુના દર્શન ભક્તો માટે ક્યારે બંધ નથી થતા. આપણે ત્યાં બોલાય છે એવું કે ટેરો આવી ગયો. આ ટેરો છે ને માયા રૂપ છે, માયાનું આવરણ આવે છે. ભગવાન ક્યારે ભક્તો માટે દૂર થતા નથી, બંધ થતા નથી. તો પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, તમે મંદિર વસ્ત્ર કરો, બુહારી કરો, આ દાસ્ય ભક્તિ. સખ્યમ, જો સાખ્ય ભક્તિ ઠાકોરજી દાના. જે દિવસે તમને એમ થાય કે આજે તો લગ્નમાં જવાનું છે, બહુ ઉતાવળ છે એટલે જલ્દી જલ્દી શૃંગાર ધરી દઉં, ભોગ ધરીને પોડાડીને નીકળી જાઉં, એ જ દિવસે ઠાકોરજી નેત્ર ખોઈ નાખશે, નકવેસર ખોઈ નાખશે, ચીબુક ખોઈ નાખશે અને અડધો કલાક ગોતવામાં જતો રહેશે. પ્રભુ કે લે કર ઉતાવળ. ત્યારે માનવું કે ઠાકોરજી આપણી જોડે ખેલી રહ્યા છે, સાખ્ય ભક્તિનું દાન કરી રહ્યા. સખ્યમ અને આત્મનિવેદનમ, જ્યારે રાજભોગ ધરો ને ત્યારે હાથમાં તુલસી દળ લઈએ, ગદ્ય મંત્ર બોલીએ, પંચાક્ષર 3 વાર બોલીએ અને તુલસી દળ ઠાકોરજીના ચરણોમાં ધરો. એ છે આત્મનિવેદન ભક્તિ. જે કાંઈ પણ આજ સુધી મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું. હે કૃષ્ણ, હું તારો દાસ છું, તારો છું. હે કૃષ્ણ, હું તારો છું. 5 અક્ષરનો મંત્ર અને પંચાક્ષર. આ ગળામાં 2 કંઠી કેમ પહેરીએ છીએ? કારણ કે 2 મંત્રની આપણને દીક્ષા થાય છે, અષ્ટાક્ષર અને પંચાક્ષર. પ્રભુ 2 રૂપમાં છે, નામ અને રૂપ બંનેની. 1 થી 7 પ્રકારની ભક્તિ અને બીજા મંત્રથી બીજા 2 પ્રકારની. આમ નવધા ભક્તિ દ્વારા પ્રભુને શરણાગત થઈએ ત્યારે ઠાકોરજી 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિનું આપણને દાન કરે. તો ત્યાં નવધા ભક્તિનો ઉપદેશ પ્રહલાદજી કહે, પ્રભુ 9 પ્રકારની ભક્તિ હોય છે પિતાજી. અરે તને આ બધું કોણ શીખવાડે છે? અરે આને અસુર નીતિ ભણાવો. ભગવાનનું નામ છોડી દે વરના મારી નાખીશ. પિતાજી, મારનારો ને જીવાડનારો તો પરમાત્મા છે, તમે કઈ નથી કરી શકતા. અચ્છા, જોવું છે, પર્વત પરથી ફેંક્યા, વિષવાળા ભોજન ખવડાવવાનો પ્રયાસ કર્યો, સર્પના દંશ કરાવવાની કોશિશ કરી, હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી. ભગવાન જેના રક્ષક હોય ને કોણ મારી શકવાનું? થયું કે નહીં છોડવું આને. બોલાવ્યો પ્રહલાદને એક દિવસ સભામાં. ધગધગતો થાંભલો છે. પ્રહલાદ, ક્યાં છે તારો પરમાત્મા? તું જેનું નામ લે છે બતાવ. પિતાજી, પ્રશ્ન જ ખોટો છે. એ ક્યાં નથી? થાંભલામાં છે. હા પિતાજી, થાંભલામાં છે. જો થાંભલામાં હોય તો ભેટ જઈને મારે જોવો છે તારા પરમાત્મા. અને પ્રહલાદજી તો પ્રસન્ન થઈ ગયા. પ્રભુ કૃપા કરજો, પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે. ધીમે ડગલે આગળ વધતા પ્રહલાદ જાણે દુંદુબીઓના નાદ વાગવા લાગ્યા, દેવતાઓ મંગલ ધ્વનિ કરવા લાગ્યા, પર્વતના શિખરો તૂટવા લાગ્યા, ગુર્રાટીઓના સ્વર આવવા લાગ્યા થાંભલામાંથી. અને જ્યાં પ્રહલાદ હાથ ભીડવા જાય, કડક દઈને શોર થયો અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. અંબરી ચૈતે પ્રગટે નર હરી, હિરણ્યકશ્યપુર નખન વિદાર્યો, અપનો જન પ્રહલાદ ઉબાર્યો.
बरखत कुसुम शब्द ध्वनि जय जय सूर देखत सदा कौतुक हार ગુર્રાટીઓના શોર કરતા નરસિંહ ભગવાન પ્રગટ થયા. કેસવાળીઓ ઉડી રહી છે, અંગારા જેવા આંખો છે, લપ 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 કરતી આપની જીવવા છે. અને જ્યાં ક્રોધાયમાન જોયો આ અવતાર, ગદા લઈને હિરણ્યકશિપુ દોડ્યો છે. ગોદમાં ઉચકી લીધો હિરણ્યકશિપુને ભગવાને. ગોદમાં લઈને આવ્યા ઉંબરે, પલાઠી કડી સુડાયો હિરણ્યકશિપુને. જો મારી સામે, હું પશુ નથી, હું નર નથી. જો મારા નખને આસ્ત્ર નથી, શસ્ત્ર નથી, દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળ છે, ઘરની અંદર નથી, બહાર નથી, ઉંબરે છે. 12 મહિનામાં એકે મહિનો નહીં, અધિક માસ ચાલે છે. જો મારી સામે નખને બતાવતા પેટમાં મૂકીને ચીરી નાખ્યો છે. कमला हरि चुके निकट न आवत ऐसो रूप हरि कबहु न धार्यो अपनो जन प्रहलाद उबार्यो. ગભરાયા બધા. અરે આવું રૂપ તો ક્યારે જોયું નથી. દેવતાઓ ડરવા લાગ્યા, કહે કે કાંઈ કરો, શાંત કરો પરમાત્માને, નહીં તો પ્રલય થઈ જશે. લક્ષ્મીજીને કહ્યું તો એ તો જોઈને જ ડરીને ભાગ્યા. દેવતાઓ કહે કેમ કરીને શાંત કરવા? વિચાર કર્યો, પ્રહલાદ માટે પ્રગટ થયા છે. પ્રહલાદને કહ્યું, પ્રહલાદ, પ્રભુ પાસે તું જા, મનાવે. અને નાનકડો પ્રહલાદ નિર્ભય બની પરમાત્માની સામે હાથ જોડીને ઉભો. નેત્રોમાં જળજળિયા છે. અને પ્રહલાદને જોઈ ભગવાન નરસિંહની આંખો ભીંજાઈ ગઈ. ઉચક્યો પ્રહલાદને ને ગોદમાં ભગવાને લીધો. એક ગાય એના વાછરડાને ચાટે ને એમ જીવાને બહાર કાઢી લપ 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 કરતા પ્રહલાદના શ્રેકને ચાટીને એને વાલ કરી રહ્યા છે. અરે તને આટલા જીવનમાં શ્રમ આવ્યા, દુઃખ આવ્યા, છતાંય તે મને એકવાર ન બોલાવે, મારી પાસે ક્યારે માંગ્યું નહીં. પ્રહલાદ કહે સવઈ વણી કહ, જે ભક્તિ કરીને માંગે વેપારી કહેવાય, ભક્ત ન કહેવાય. પ્રભુ કહેવા લાગ્યા, પ્રહલાદ મારી ઈચ્છા છે કે તું કંઈક માંગ મારી પાસે. પ્રહલાદ કહે જો આપ કહો છો તો એટલું જ માંગુ છું કે મને એવા આશીર્વાદ આપો કે ક્યારે પણ આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય. અરે મારી ઈચ્છા છે કે કંઈક આપું, કંઈક તો માંગ. ત્યારે પ્રહલાદે કહ્યું મારા પિતાની અધોગતિ ન થાય એવા આશીર્વાદ આપો. ત્યારે કહ્યું તારા જેવો દીકરો કોઈના ઘરે થાય ને એની તો 21 પેઢીઓ એમને તરી જતી હોય છે. સુંદર સ્તુતિ કરી છે પ્રહલાદે. અનેક પ્રકારની કથાઓના વર્ણન આગળ આવ્યા છે. સ્ત્રી ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, આ બધા ધર્મોના વર્ણન અહીંયા ઉપદેશ કર્યા છે. સપ્તમ સ્કંદને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન नाथ की जय. ભાગવત ભગવાન. અષ્ટમ સ્કંદ મનવંતર લીલા. મનુ, મનુપુત્રો, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર, આ 6 વસ્તુ મનવંતરમાં હોય. જો હિન્દુ ધર્મની એક વિશિષ્ટ પ્રકારની કાલ ગણના છે. 1 નિમિષથી લઈને 6 કલ્પ સુધી કેટલી ચતુર્યોગીઓ આવે. અદ્ભુત આખું એક કોષ્ટક આપ્યું છે હિન્દુ ધર્મ અનુસાર કાલ ગણના. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ત્રિકૂટ પર્વત, એની નીચે એક વિશાળ વન છે और वहां ये गजेंद्र नाम का हाथी रहता है. ये जीवात्मा का प्रतीक है गजेंद्र. अनेक पत्नियां हैं, बालक है, बहुत बड़ा परिवार है, पर इस जीवात्मा को हाथी बनाया क्योंकि हर एक जीवात्मा अपना परिचय भूतकाल से देता है. ये मुझे पत्नी थी, हाथी, कोठी थी, हाथी, गाड़ी थी, हाथी, हर एक में जो हाथी हाथी करे इसीलिए उसको हाथी बना दिया. मगर मृत्यु तो निश्चित है, એટલે મૃત્યુને કાળને મગર બનાવ્યો. સરોવરમાં સ્નાન કરતો હતો,
મગરે પગ પકડ્યો. ગભરાયા સ્વજનો, કારણ કે ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ, એની રાખને કોઈ અડતું નથી. ભીતર ભગવાન છે ને ત્યાં સુધી જ આની કિંમત છે. જે દિવસે આ શરીરનો સાથ ભગવાન છોડી દેશે ને એ દિવસે કોઈ આને પૂછશે. સગો દીકરો સ્મશાન ઉચકીને લઈ જશે. અરે મેં બધી મહેનત કરી, આમાં ભગવાન ક્યાં વચ્ચે આવ્યો? વચ્ચે નહીં, ભીતર આવ્યો છે એટલે થઈ. એ છે તો ચાલે છે. વિચાર કરો, તમને કહું 10 મિનિટ આ વસ્તુને જુઓ તો થાકી જશો. જન્મ્યા ત્યારથી જોઈ રહ્યા છો, થાક લાગ્યો? કારણ કે તમે જોતા નથી, તમને દેખાય છે. તમને કહું 20 પ્રાણાયામ કરો તો થાકી જશો. જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો, થાક લાગ્યો? લેતા નથી, ચાલી રહ્યું છે. આ ભીતર પરમાત્મા છે ને એટલે આ બધું ચાલી રહ્યું છે. જે દિવસે એ જતો રહેશે ને, અત્યાર સુધી એમ હતું કે એ ક્યારે જવાના છે, પછી લોકો ફોન કરીને એમ કહેશે એમને ક્યારે કાઢવાના છે. મરેલા માણસ માટે કહ્યું કે જવાના છે, એમ કે ક્યારે કાઢશો? કોને કઢાય ઘરમાંથી? જેને જવું ના હોય એને, એટલે એને તો કાઢવો જ પડે છે. માણસ મરી જાય, એની શોક સભા થાય. ક્યારે તમે એવું સાંભળ્યું પેલા ગુજરી ગયા ને એમની હેરસ્ટાઇલ કેટલી સારી હતી, એમના સ્કિનનો કલર કેવો સારો હતો? કોઈ ક્યારે એવી વાત કરે છે? કોઈ મર્યા પછી શરીરને યાદ કરે છે? હંમેશા ગુણોને જ યાદ કરે ને. કેવા ઉદાર હતા, બહુ હેલ્પફુલ નેચર હતો. અરે એમનો તો સ્વભાવ એટલો સારો, હંમેશા હસતા જ રહે. માણસની સ્વભાવ અને ગુણને યાદ કરાય છે, કોઈ શરીરને યાદ કરતો નથી. તમે નહીં રહો ત્યારે તમને લોકો કઈ બાબતે યાદ કરશે? ક્યારેક તો વિચારો. અને હું તો એમ કહું, જો તમે ન હો અને કોઈ વૈષ્ણવતાની ને સેવાની વાત નીકળે અને ત્યારે જો તમને ગામવાળા યાદ કરે ને તો માનજો કે તમે વૈષ્ણવ તરીકે સફળ થઈ ગયા. અરે પેલા બેન મંડળમાં આવતા ને ત્યારે બહુ સત્સંગનો આનંદ આવતો. પેલા બેન જ્યારે હતા ને ત્યારે સેવાનું બહુ અમને શીખવાડતા. કેવા આજે પણ જૂના વૈષ્ણવને આપણે યાદ કરતા હોઈએ. એ લોકો વૈષ્ણવ તરીકે જીવી ગયા. આ વાત છે. અહીંયા જ્યારે પગ પકડ્યો છે મગરે, ખેંચી રહ્યો છે ગજેન્દ્ર, મરતો જોઈને બધા ભાગ્યા છે. એકલો રહી ગયો અને એમે છેલ્લે તો એકલા જ જવાનું. દનાની ભૂમૌ પસ્વસ્ય ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. મેળવેલું મૂકી જવાનું અને કરેલું ભેગું આવવાનું. વિચિત્રતા ભગવાનના સર્જનની જુઓ. માણસ પૈસા માટે પાપ કરે, મરે ને તો પૈસા રહી જાય, પાપ ભેગા આવે. ભગવાનની રચના તો જુઓ. જે મેળવ્યું એ મૂકી જવાનું, જે કર્યું એ ભેગું આવવાનું. આ જ ભગવાનનું સર્જન છે. અને એટલા માટે શું મેળવ્યું એનું ચિંતન કરતા શું કરીને ગયા એનો વિચાર પહેલા કરજો. અહીંયા ગજેન્દ્ર જુએ છે કે બધા ગયા, ડૂબવા લાગ્યો અને ડૂબતા ડૂબતા છેલ્લે સૂંઢ બહાર રહી. કેમ પુકારું પરમાત્માને? ખાલી હાથે કેમ પુકારું પરમાત્માના શરણમાં કેમ જાઉં? પણ આ આખું સર્જન બ્રહ્માજીનું છે. ભગવાને બનાવ્યું એ ભગવાનને આપું તો ભગવાન રાજી થાય. અને વિચાર કરતા થયું બાકી બધું તો બ્રહ્માજીએ બનાવ્યું, પણ કમળ છે ને એ ભગવાનનું સર્જન છે. કારણ કે ભગવાનના નાભીમાંથી પહેલા કમળ પ્રગટે છે, પછી એમાં બ્રહ્માજી પ્રગટે છે. એટલે કમળ તો ભગવાનનું સર્જન થયું, એટલે કમળ લીધું. હે હરી પોકાર કર્યો. હા બોલ્યા ત્યાં તો ભગવાન ગરુડ પર, રી બોલ્યા ત્યાં તો મગરનો શિરચ્છેદ કરી દીધો. પાછો પ્રશ્ન થયો, બોલાવ્યા હાથીએ અને ઉદ્ધાર કર્યો મગર, આવું કેમ? કારણ કે જયારે હાથી હરી બોલ્યો ને ત્યારે મગરને એમ થયું કે આ પ્રભુનો દાસ લાગે છે, ભગવતી લાગે છે. જો આના ચરણ પકડી લઈશ ને તો આની સાથે હું તરી જઈશ. એટલે ચોરથી પગ પકડી લીધા. અને ભગવાન આવ્યા અને વિચાર કરે, મને બોલાવનારો મારો દાસ, પણ એના પગે પડનારો એ તો દાસાનું દાસ. એટલે દાસાનું દાસ પર પહેલી કૃપા કરવી જોઈએ. અને આમ વિચાર કરી પ્રભુએ મગરનો પહેલો ઉદ્ધાર કર્યો.
સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે. પ્રભુ આપ તો અકારણાય છો, અપવર્ગાય છો. પ્રભુ કેવા છે? અપવર્ગાય. પવર્ગ એટલે જો કક્કો બારાખડી ગુજરાતી મીડિયમમાં ભણ્યા હશે ને આવડતી હશે, ક ખ ગ ગ ગ, તો પ વર્ગ સીધો, પ ફ બ ભ મ. તો ભગવાન કેવા છે? અપવર્ગાય. એટલે ભગવાનના શરણમાં જાઓ ને તો આ પ વર્ગ ન રહે તમારા જીવન. પ એટલે પતન ન થાય, ફ જન્મ મરણના ફેરામાં ન પડવું પડે, પ ફ બ જીવનના બધા બંધનો છૂટી જાય, ભ મૃત્યુનો ભય જતો રહે, અને મ જીવનમાંથી મોહ મરી જાય. આ 5 વસ્તુ ભગવાનના શરણમાં જવાથી જીવ મુક્ત બની જાય છે. અપવર્ગાય. સુંદર સ્તુતિ છે ગજેન્દ્રની. અને સ્તુતિ કરતા પ્રભુએ કૃપા કરી છે. પૂર્વજન્મની કથાનું વર્ણન આવ્યું કે પૂર્વજન્મમાં શું હતા અને એની આખી કથા આવી. આગળ સમુદ્ર મંથનની કથા આવી. ચાક્ષુષ મન્વંતરમાં ભગવાને દેવો દાનવોને ભેગા કર્યા, કહ્યું સમુદ્ર મંથન કરો, અમૃત પ્રગટાવો. નક્કી કર્યું. વાસુકી નાગને દોરડું બનાવ્યું, મદરાચલને રહી બનાવી, અને મંથન શરૂ થયું. અને મંથન શરૂ થયું એટલામાં પર્વત ડૂબવા લાગ્યો. બોલીએ કચ્છપ ભગવાન કી જય. કચ્છપ બનીને આધાર આપ્યો. અને હવે મંથન ચાલ્યું સમુદ્ર. અને મંથન કરતા કરતા અનેક રત્નો પ્રગટ થયા. સૌથી પહેલા તો કાલકૂટ વિષ નીકળ્યું. કોઈ પણ કામ કરો તો પહેલા નિંદા રૂપી ઝેર આવે ને, આ તો કઈ થતું હશે, આવું તો કઈ કરાતું હશે, સૌથી પહેલા નિંદા રૂપી વિષ આવે. પણ વિષનું પાન કોણ કરે? કોઈ વૈષ્ણવ હોય એ જ પી શકે. અને મહાદેવજી પાન કરી ગયા. ન જીભ પર રાખ્યું, ન પેટમાં ઉતાર્યું, ગળામાં રાખ્યું એટલે નીલકંઠ બની ગયા. વૈષ્ણવે પણ ઝેર ન પેટમાં રાખવું, ન જીભ પર રાખવું, એ તો ધારણ કરી રાખ્યું. આગળ કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, ઐરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યું, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા, લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મીજી ભગવાનને વર્યા છે. આગળ અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન કી જય. અને જ્યાં અમૃતનો કળશ જોયો તેઓ દાનવો બધા જ ભાગ્યા લેવા. બોલીએ મોહિની ભગવાન કી જય. મોહિની રૂપ ધારણ કર્યું પરમાત્માએ. અસુરોને એવા મોહિત કરી દીધા. કહ્યું આ અમૃતમાં રગડો તો નીચે છે, ઉપર ઉપર તો ઝોળ છે. લાવો પેલા ઝોળ છે ને દેવતાઓને પીવડાવી દઉં, પણ અસલી અમૃત તો નીચે જ છે. માની ગયા, મોહિત થઈ ગયા. દેવોને અમૃત પીવડાવવા લાગ્યા. રાહુને થયું કે કંઈક ગડબડ છે. સૂર્ય ચંદ્રની વચ્ચે ગોઠવાઈ ગયો, અમૃત પી ગયો, સુદર્શન છોડ્યો. રાહુ અને કેતુ બે થયા, શિરચ્છેદ થઈ ગયો. દેવાસુર સંગ્રામ થયો, દેવો અસુરો મર્યા. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી. અસુરોને ફરી જીવિત કર્યા, ફરી સ્વર્ગ પર ચડાઈ કરી. દેવો ભાગ્યા, પર્વતની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા. દિતિ અને અદિતિના બંનેના સંતાનો છે, દૈત્યો અને દેવો. કશ્યપ મુનિને વિનંતી કરી, અદિતિએ કૃપા કરો ને મારા પુત્રોને ફરી સ્વર્ગ મળે એવું કંઈક કરો. પયોવ્રતની વિધિ બતાવી. ભાદરવા માસની દ્વાદશીમાં બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. બધા જ દેવોએ ઉપહાર આપ્યા. કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મુંજી, કોઈએ મેખલા, કોઈએ દંડ, કોઈએ આસન, કોઈએ છત્ર. અને વામન ભગવાન અનેકવિધ ઉપહારોને ગ્રહણ કરી ભૃગુ કચ્છ તરફ જઈ રહ્યા છે. એટલે કે ભરૂચ નર્મદાજીના તટ ઉપર બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. અને જ્યાં વામન ભગવાનને આવતા જોયા ત્યાં લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને પધારી રહ્યા છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ, આપનું સ્વાગત છે. પધારો પધારો મહાત્મન. આપને હું શું આપી શકું, આપનું શું પ્રિય કરું? અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ. આપવું જ હોય તો 3 ડગલા ભૂમિ આપ, એ પણ હું માપીને કરું. હસવા લાગ્યા બલિરાજા. આપ છો નાના અને વાતે નાની કરો છો. મારી પાસે એકવાર કોઈ માંગે ને તો એ પોતે દાતા બની જાય ને પછી ક્યાંય માંગવા ન જવું પડે. આપ કહો તો ગામ લખી આપું, આપ કહો તો અનેક સ્વર્ણ મુદ્રાઓ આપું, આપ કહો તો આપનો વિવાહ કરાવી આપું, આપ કહો તો અનેક દાન ગાયના કરું.
માંગ્યું એટલું આપ, નહીં તો આ ચાલ્યો. હાથમાં જળ લીધું. જ્યાં સંકલ્પ કરવા જાય ત્યાં આવ્યા શુક્રાચાર્ય રોકવા લાગ્યા, બલિરાજાને ઊભો રે, આ તો સાક્ષાત પરમાત્મા છે, તારું બધું જ લઈ જશે. બલિરાજા કહે, જો આ પરમાત્મા છે તો મારાથી વધારે ભાગ્યશાળી કોણ? કારણ કે આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ હાથ ફેલાવીને મારા આંગણે ઊભો છે, અને જો હું હાથ પાછો ખેંચી લઉં તો મારાથી મોટો દુર્ભાગી કોણ? અરે હજી ફરી જા તારી વાતથી. સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યતે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ આર્તે હિંસાયમ નાનૃતમ સે જગુપ્સિતમ. આટલી જગ્યાએ ખોટું બોલાય, ફરી જા વાતમાંથી. શુક્રાચાર્ય પોતાની અસુર નીતિ બનાવી રહ્યા છે. આ ભાગવત નહીં, આ શુક્રાચાર્ય કહી રહ્યા છે, અસુર નીતિ છે. આટલી જગ્યાએ તો ખોટું બોલાય. કહ્યું, વચન આપ્યું છે, અને આ મોકો આવ્યો છે સત્કર્મ કરવાનો. જો કોઈ સત્કર્મ કરતું હોય ને એને રોકવું પણ પાપ છે. કોઈનો સારો સંકલ્પ છે, અરે હમણાં આપીને શું કરવાનું, હજી બનવા તો દે, હજી જોવા તો દે, હજી આગળ પછી કરે, એમ કઈ કોઈને સત્કર્મ કરતા રોકવા અપરાધ છે. શુક્રાચાર્ય પ્રયાસ કર્યો, બલિરાજાએ સંકલ્પ કર્યો, 3 ડગલા ભૂમિ, 2 ડગલામાં ભગવાન વામન બની વિરાટ બન્યા. વામનમાંથી બધું જ માપી લીધું, બાંધ્યો બલિરાજાને. 3 ડગલાની વાત હતી, બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકવું? બલિરાજાએ ધીમે રહીને મસ્તક ઝુકાવ્યું. ત્રીજું ડગલું મારા મસ્તક પર પધરાવો. 2 ડગલામાં સર્વનું સમર્પણ, ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ, એટલે કે 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કરી દીધું. સુતલલોકનું રાજ્ય આપ્યું. પ્રભુ પોતે દ્વારપાલ બન્યા. લક્ષ્મીજીને થયું કે આટલા સમયથી ગયા છે, પાછા કેમ નથી આવ્યા? ગયા ક્યાં? નારદજી એકવાર એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે. ક્યાં? તો કે બલિરાજાના દ્વારપાલ તરીકે. અને રક્ષાબંધનનો દિવસ આવ્યો, હાથમાં થાળી, મીઠાઈ, રાખડી લઈ લક્ષ્મીજી તો પહોંચી ગયા બલિરાજાના દરબારમાં. અરે રક્ષાબંધન, તું તો મારો ભાઈ છું, તિલક કર્યું, રાખડી બાંધી, લીધી મીઠાઈ સીધી મોઢામાં, આજથી તું મારો ભાઈ. બલિરાજાને થયું અચાનક બહેન ક્યાંથી પ્રગટી? એ ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ. રક્ષા બાંધતા આપણે બોલીએ, અરે તું મારી બહેન બની ગઈ, હવે તને શું આપું એમ કે, બીજું કાંઈ જોઈતું નથી, તારા આ દ્વારપાલને રજા આપી દે. અને પ્રભુને મુક્ત કરાવ્યા. અનેકવિધ પ્રકારની કથાઓ આવી. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઊભા છે અને અંજલિ ભરીને એક નાનકડું માછલું આવ્યું. જોયું, અરે આ કંઈક જુદું લાગે છે. એક નાનકડું પાત્ર હતું, એમાં મૂક્યું તો બીજા દિવસે પાત્ર જેવું થઈ ગયું. એનાથી મોટું પાત્ર લીધું, એમાં મૂક્યું, એના દિવસે એટલું થઈ ગયું. તળાવમાં મૂક્યું તો તળાવ જેવું થઈ ગયું, સમુદ્રમાં મૂક્યું તો સમુદ્ર જેવું થઈ ગયું. પૂછ્યું, તમે કોણ છો? બોલીએ મત્સ્ય ભગવાન કી જય. પ્રલય કાલ આવશે મહારાજ, બધું ડૂબી જશે. એક નાવ આવશે તમારી પાસે, અને હું મત્સ્ય રૂપે આવીશ. મારા સિંહ જોડે બાંધી દેજો. વેદોની રક્ષા તમારે કરવાની છે. આ ગુરુનો અવતાર છે, એમ કે ગુરુ રૂપ છે. મત્સ્ય પુરાણમાં બહુ સુંદર મત્સ્ય ભગવાન અને સત્યવ્રત રાજાના સંવાદો છે. જેમ કહ્યું એમ થયું. જ્યાં સુધી પ્રલય કાળ ચાલતો હતો ત્યાં સુધી નાવમાં વેદોની રક્ષા કરી છે. સમાપ્ત કરીએ અષ્ટમ સ્કંદને. 9મ સ્કંદ ઈશાનું કથા. ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોના ચરિત્ર. સુદ્યુમ્નની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી. ભણવા ગયા, ભણીને પાછા આવ્યા ને તો ભાઈઓને કહ્યું કે અમે તો બધા ધનના ભાગલા પાડી લીધા છે. અચ્છા, તો મારા ભાગમાં શું આવ્યું છે? તો કે તારા ભાગમાં બાપુજી આવ્યા છે. ધન મેળવી શકાય, મા બાપ પાછા મેળવી શકાતા નથી. અને મા બાપની, પિતાની એટલી સેવા કરી કે એમના આશીર્વાદથી, મહાદેવજીની કૃપાથી અઢળક સંપત્તિને પ્રાપ્ત થયો. જો અમુક ઋણ હોય ને એ ચૂકવી શકાતા નથી. અમુકના તો કર્જદાર જ રહેવું પડે, અને એમાં માનું ઋણ તો કેમ ચૂકવી શકાય? હા, સ્વભાવ જુદા હોઈ શકે ને. જીવનમાં કેવા કેવા અનુભવ લઈને હોય, એટલે બધાના જુદા સ્વભાવ હોય. પણ સ્વભાવને કારણે અમુક વ્યક્તિઓના સ્વભાવ જોઈને એને વંદન ન કરાય, એના ઉપકારો યાદ કરીને વંદન કરાય. આપણે સ્વભાવ જોઈને દૂર ખસી જઈએ.
હોય, દરેકના જુદા હોય, પણ અમુક વ્યક્તિત્વો વંદનીય. એક છોકરો વિદેશમાં રહેતો, પાછો આવ્યો ગામમાં ને, તો મારી માએ મારા માટે ઘણું કર્યું છે, મારે કાંઈક એને એવું અપાવવું છે કે એનું ઋણ હું ચૂકવી દઉં. મા પાસે આવ્યો ને કહેવા લાગ્યો, માં તે મારા માટે ઘણું કર્યું છે, મારે તારા પ્રેમનો કરજો ચૂકવવો છે, બતાવો તને શું અપાવું. માને હસવું આવી ગયું. બેટા ચલો એ તો લઈશું, જે કરીશું, પણ એમ કર, મારી ઈચ્છા છે તું આટલા વર્ષે આવ્યો ને, આજે મારી બાજુમાં પલંગમાં તું સુઈ જા. નાનપણના દિવસોને યાદ કરી. અને દીકરાને થયું માની હૂંફ, બાજુમાં સૂતો. વાત કરતા કરતા મોડી રાત થઈ ને આંખમાં જ્યાં પલકારા આવા બંધ થવા લાગ્યા, અને જ્યાં પાંપણ બંધ થાય એટલે માએ એક લાત મારી. લાત મારી એટલે ભડકીને ઉઠ્યો. અરે માં